નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। સૌની યોજનાથી ખેડૂતોને પાણી બંધ કરાતા જીરુના પાક ઉપર ખેડૂતે રોટોવેટર ફેરવ્યું। અનેક રજૂઆત કરવા છતાં તંત્ર ટસનું મસ ન થતાં ખેડૂતોને મોટું નુકસાન। સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ગામોમાં સૌની યોજના થકી નર્મદાના નીરથી તળાવ ચેકડેમ ભરવામાં આવ્યા હતા અને ખેડૂતોએ રવિ પાક જીરું વરિયાળીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું। ત્યારે સૌની યોજનાના અધિકારી શ્રી દ્વારા અચાનક પાણી બંધ કરી દેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોએ પિયત પાણીની માંગ સાથે 19 ડિસેમ્બરના રોજ સુરેન્દ્રનગર જિલ્લા ઓફિસ ખાતે રજૂઆત કરી હતી અને અધિકારીઓએ બાહેધરી આપી હતી અને પાણી માટે વાલ ખોલવામાં આવ્યો હતો, પરંતુ ફક્ત 2 કલાકમાં જ પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું। ખેડૂતોને પિયત પાણી ના આપવાથી જીરુનો પાક રીતસરનો સુકાઈ જતા જગતના તાતને આંખમાં આંસુ સાથે જ આજે પાક ઉપર ટ્રેક્ટર ફેરવી દેવામાં આવ્યું હતું। દૂધઈના ખેડૂત એવા ભૂપતભાઈ કરપડાએ જણાવ્યું હતું કે મારે 60 વીઘા જમીનમાં સૌની યોજનાથી તળાવ ભર્યા એટલે રવિ પાક જીરું પાકનું વાવેતર કર્યું હતું। હવે ફક્ત એક પાણી પિયત માટેની જરૂર હતી, પરંતુ રાજકીય નેતાઓ અને અધિકારીઓની મનમાની હુતાતુસીના કારણે વાલ બંધ કરી દેવામાં આવ્યો અને પાણી ન હોવાના કારણે જીરુનો પાક સુકાઈ જવા પામ્યો છે। આજે અમોએ જે બિયારણ 18,000ના ભાવે 1 મણ ખરીદ કરી હતી, સાથે જ રાસાયણિક ખાતર, મજૂરી અને રાસાયણિક દવાઓ સાથે ટ્રેક્ટર, ડીઝલ સહિતનો ખર્ચ અમારે સિરે આવ્યો છે। વધુમાં દેવામાં ડૂબવાનો સમય આવ્યો છે। સરકાર દ્વારા ખેડૂતોને ડબલ આવકની વાત કરવામાં આવે છે, પરંતુ અહીંયા તો મોડે આવેલો કોળિયો પણ છીનવાની રીતસરની રમત અધિકારીશ્રી દ્વારા કરાઈ રહી છે। અમોએ આ બાબતે અનેક રજૂઆત કરી કે ફક્ત એક વખત પાણી આપો, પરંતુ જગતના તાતની વાત બહેરા કાનના અધિકારી સુધી ન પહોંચી તેનો અફસોસ ખેડૂતો કરી રહ્યા છે। મારું નામ સંજયભાઈ ઘનશ્યામભાઈ દલવાડી, ગામ દૂધઈ, તાલુકો મૂળી। જે આજથી અમને 3 મહિના 2.5 મહિનાના આળે ગાળે જે સૌની યોજનામાંથી પાણી દેવામાં આવ્યું, એટલે અમે અત્યારે 18,000 રૂપિયાના બિયારણ લાવ્યા હતા। 18,000ના બિયારણ લાવ્યા પછી અમે વાવેતર કર્યું। વાવેતર કર્યા પછી અમને આટલા ટાઈમથી હજી પાણી દેવામાં આવ્યું નહીં, ઘણો સમય થઈ ગયો। અમે સુરેન્દ્રનગર 19 તારીખે ગયા રજૂઆત કરી પછી એવડે એ લોકોએ અમને 3 કલાક વાલ ખોલી આપ્યો। પછી જો આ રાજકારણની જે બાબત હોય એના કારણે અત્યારે અમારા હાલમાં કોઈ પાણી દેવામાં આવ્યું નહીં, બંધ કરી દીધું। બંધ કરી દેવાના કારણે અત્યારે મેં હાલમાં 60 વીઘાનું જીરું અતિશય તાણ પડી જાય, હુકાવાના કારણે અત્યારે જમીનમાં કોઈ જાતનું પાણી કે ભેજ હતો નહીં, એના કારણે મેં અત્યારે હાલમાં રોટોવેટર મારી દીધું। અત્યારે અમારા ખેડૂતને શું કરવું, આટલું બધું તો નુકસાન થયું, તો હજી છતાં જો આ સરકારને હજી તક જો પાણી દેવામાં ન આવે તો હજી ખેડૂતોએ આગળ આ જ રીતે નુકસાન થશે। એ જ રીતે જેમ જીરાને તાણ પડશે એમ જીરા પાડતા જશે। મારું નામ દૂધઈ ગામ અને તાલુકો મૂળી।